સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા કેટલાક વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી એકત્રિત થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો શું તેમની માંગો છે તે આપણે જાણીએ તેમની પાસેથી. કિરણભાઈ, શું માંગો છે તમારી? અમારી એવી માંગ છે કે જે સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે, જેવા કે 40% અને 60% ગુણ રાખવામાં આવે છે લઘુત્તમ, તેને દૂર કરવામાં આવે. કારણ કે તેના કારણે આદિવાસી સમાજની સીટો ભરાતી નથી. જે કહો તમે કે રાજકીય અનામતની તમામ સીટો ભરી દેવામાં આવે છે, પણ સરકારી અનામતનો લાભ લેતા વિદ્યાર્થીઓ આદિવાસી સમાજની એમની સીટો બાકી રાખવામાં આવે છે. તો અમારી એક જ માંગ છે કે તમામ સીટો ભરવામાં આવે, ત્યારબાદ જ 19 તારીખે જે CC ગ્રુપ A અને Bના જે નિમણૂક પત્ર આપવામાં આવે છે ત્યારબાદ જ આપવામાં આવે. અન્ય એક આપણી જોડે ઉમેદવાર છે, એમની સાથે વાત કરીશું આપણે કે એમને શું કહેવું. બસ આ આપણે કીધું એ રીતનું તે 40% અને 60% છે એ રાખવું ના જોઈએ. કારણ કે ઘણા બધા આદિવાસી ઉમેદવાર છે કે જે લોકો વંચિત રહે છે નોકરીથી. અને બીજું તો જગ્યાઓ છે ઓલરેડી આદિવાસીની ઘણી બધી પરીક્ષા, જેમ કે CCA ગ્રુપ છે, પછી CCA B ગ્રુપ છે, ફોરેસ્ટ છે, પછી પોલીસમાં પણ હમણાં જગ્યાઓ 200+ જગ્યાઓ ખાલી રહી છે. જે આ મારકના કારણે જો કાઢી નાખવામાં આવે તો ઘણા બધા આદિવાસીઓને છે એ નોકરીના લાભ મળે તેમ છે. તમે શું કહેશો? આ લાયકીયાળ દરેકને માટે ST SC OBC અને જનરલ કેટેગરીના માટે એક સરખી રાખી છે. તેના કારણે અનુસૂચિત જનજાતિ એટલે STની જગ્યાઓ ભરાતી નથી. જો બંધારણની 335 કલમ મુજબ ST ઉમેદવારો માટે લાયકીયાળ નીચે લઈ જવામાં આવે તો ખરેખર આદિવાસીની જગ્યા ભરાશે. આવી જગ્યાઓ દરેક કચેરીઓમાં, જુદી જુદી સંવર્ગની કચેરીઓમાં આ જગ્યાઓ ભરાતી નથી. એનું કારણ માત્ર ને માત્ર આ લાયકીયાળ 40 અને 60% પ્રમાણે કર્યું છે, તેના કારણે આ જગ્યાઓ ભરાતી નથી. કેન્દ્ર સરકારનો ઠરાવ બંધારણની 335 મુજબ એવો કરેલો છે કે જો આદિવાસી એટલે કે ST કેટેગરીની જગ્યાઓ ન ભરાય તો તેને 40% અને 60%નું લાયકીયાળ લાગુ પડતું નથી. અને નીચે લઈ જઈને એનું ક્રાઇટેરિયા નીચે લઈ જઈને પણ આવી જગ્યાઓ ભરવા માટે કરવું જોઈએ એવું જોગવાઈ છે. આમ છતાં ગુજરાત સરકારે આનું ઉલ્લંઘન કરીને આ એક આદિવાસી લોકો ભરતીમાં, સીધી ભરતીમાં નોકરી ન લાગી શકે એને માટેનું એક આ બંધન કરી આપ્યું છે એવું અમે માનીએ છીએ. અને આના કારણ થકી અમે આજરોજ આ લાયકીયાળનું ધોરણ એક સરખું ન રાખવું જોઈએ અને ST કેટેગરીને બંધારણની જોગવાઈઓ મુજબ અને કેન્દ્ર સરકારના જે નીતિ નિયમો છે મુજબ લાગુ કરવું જોઈએ એની માંગણી સાથે અમે આજે આંદોલન ઉપર બેઠા છીએ. અને આ માંગણી પૂરેપૂરી સંતોષાય નહીં ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આજે અમારી શરૂઆત છે. હવે પછી અમે ગુજરાતના તમામ આદિવાસી વિસ્તારમાં આ આંદોલનનો પ્રસરે અને આગળ વધે એવું અમે કરવા જઈ રહ્યા છે. આવતીકાલે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ છે, તો આ જન્મજયંતિમાં આ આંદોલનની અમે જાહેરાત કરવાના છીએ. અમારી લડત બિરસા મુંડા ભગવાનને જન્મજયંતિ, જે રીતે બિરસા મુંડા ભગવાને આદિવાસીઓને થતા અન્યાય અને જો હુકમી અત્યાચાર અન્યાય સામે લડતા હતા એની શરૂઆત, એમની પ્રેરણા લઈને અમે આજ રોજ અહીંથી અમે શરૂ કરીએ છીએ. આવતીકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે. તો આપના માધ્યમથી અમે એ સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે અમે વિશેષ માંગતા નથી. અમારે જે બંધારણમાં જોગવાઈ છે 335ની, એ બંધારણીય જોગવાઈ મુજબ લાયકીયાળમાં ફેરફાર કરવાનો કેન્દ્ર સરકારનો જે ઠરાવ છે તે ઠરાવને ગુજરાત સરકારે ઉલટું અર્થઘટન કરીને આદિવાસીઓની ભરતી ન થાય એ પ્રમાણેનું બંધન કર્યું છે. એ સંદેશો મોકલીને આપ શ્રી એટલું જ અમારો સંદેશો પહોંચાડજો કે આ ખરેખર આવું બંધન કરતા અધિકારીઓ સામે નરેન્દ્ર મોદી સાહેબ એક્શન લે અને જલ્દીમાં જલ્દી આનો લાયકીયાળ નીચે લઈ જવાનું ઠરાવ કરે. અને હવે પછીની આ અમલ ન થાય ત્યાં સુધી કોઈ બી ભરતી કે કોઈને નિમણૂકના ઓર્ડર ના આપવા જોઈએ એવી અમારી માંગણી છે. આ સંદેશો અમે આપ શ્રી ત્યાં પહોંચાડજો એવી અમારી માંગણી છે. જય ભીમ, જય જોહાર. તમે શું કહેશો? જે રીતે અત્યારે બિરસા મુંડાના નામે 150મી જન્મજયંતિના નામે આદિવાસી વિસ્તારમાં જનજાતીય ગૌરવ યાત્રા કાઢવામાં આવે છે, ખરેખર એ વ્યાજબી છે ખરી. આદિવાસી યુવાનો જે 157 સીટો CC ગ્રુપ Aમાં ખાલી રહી જાય છે, એના કારણે ગ્રુપ Bમાં ખાલી રહી જાય છે, આવી યાત્રા કરે છે
પરંતુ આદિવાસી યુવાનોને ખરેખર નોકરીથી વંચિત રાખીને યાત્રા કરીને સરકાર માત્ર ને માત્ર આદિવાસી વોટ બેંક ઊભી કરવા માંગે છે. અમે સરકારને એ જ કહીએ છીએ કે 18/5/2023નો ઠરાવ રદ કરે અને જે બંધારણની અનુસૂચિ 335ની જોગવાઈ હેઠળ લાયકી ધોરણ નીચું લાવી અને આદિવાસીની જેટલી તમામ સીટો ખાલી રહે છે તમામ સીટો પર ભરવામાં આવે, જેથી કરીને આદિવાસી યુવાનો જે અંતરિયાળ વિસ્તારમાં રહીને ગાંધીનગર જેવા મોટા મોટા શહેરોમાં આવીને તૈયારી કરતા હોય એમને યોગ્ય ન્યાય મળે. તો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ડેડિયાપાડા આવવાના છે ને ત્યાં એક સભા સંબોધવાના છે, તો તેમને તમે શું કહેવા માગો? અમે તે જ કહેવા માગીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે ડિજિટલ ઇન્ડિયા, પણ તમે આદિવાસી વિસ્તારમાં જાઓ તો તમને ખબર પડે કે એક ફોન કરવા માટે અમારે ડુંગર ઉપર ચડવું પડે છે. અને અમે કઈ રીતે ભણી શકીએ કે હમણાં જ જે નવનિયુક્ત શિક્ષકો નિમણૂક થયેલી છે એ લોકોને ગ્રાન્ટેડ શાળામાં તમે દેખો ને તો શિક્ષકોને પ્રમુખ દ્વારા માનસિક રીતે આર્થિક રીતે હેરાન કરવામાં માંગે છે અને એ લોકો જોડે 7-7, 8-8 રૂપિયાની માંગણી કરવામાં આવે છે. એ વિડીયો બી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે. જો શિક્ષક જ આઝાદ ના હોય તો બાળકોને કઈ રીતે ભણાઈ શકે, અને જો શિક્ષક જ આઝાદ નહીં તો પોતાની રીતે સ્વતંત્ર રીતે ભણાઈ નહીં શકતો અને ગભરાઈને જીવે છે. તેના કારણે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું, તેના કારણે આ બધી સીટો ખાલી રહી જાય છે. અને હવે આગામી તમારો શું પ્લાન રહેશે? હવે અમારો આગામી પ્લાન છે કે જો સરકાર દ્વારા પાછી પાની કરવામાં નહીં આવે અને જે અધિકારીઓની આ ભૂલ છે નિર્ણય લેવામાં એ જો સુધારવામાં નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી વિસ્તારમાં રેલી સ્વરૂપે આવેદનપત્ર આપશું. તો આ હતી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓની માંગ. હવે જોવાનું રહ્યું કે સરકાર તેમની માંગ સ્વીકારે છે કે નહીં. આ જ પ્રકારના સમાચાર જોવા માટે જોતા રહો સોમાન. નમસ્કાર.